દીવાની જ્યોત ઊંચી ઉઠવાનું કારણ. પૂજાપાઠથી લઈને સંધ્યા સમય દીપક પ્રગટાવવાનું ખાસ મહત્ત્વ છે. સનાતન ધર્મમાં પૂજાના સમયે ભગવાનની સાથે દીવો પ્રગટાવીને પ્રાર્થના કરવામાં આવે છે. આ સાથે સંધ્યા સમયે તુલસીના ચોરા અને મુખ્ય દરવાજા પર દીપક પ્રગટાવવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર દીવાની જ્યોતથી અનેક પ્રકારના સંકેતો મળે છે. સામાન્ય રીતે તેલ કે ઘી નાખવાથી દીવાની જ્યોત ઊંચી હોય છે, પરંતુ જો દીવો પ્રગટાવવાની સાથે જ જ્યોત ઊંચી થઈ જાય તો એનો અલગ અર્થ થાય છે. આ અહેવાલમાં આપણે જાણીશું કે દીવાની ઊંચી જ્યોતથી કયા સંકેતો મળે છે. વાતનું રાખો ખાસ ધ્યાન. ધાર્મિક ગ્રંથો અનુસાર જો તમે પૂજાઘરમાં દેવી દેવતાઓની સામે તેલનો દીવો પ્રગટાવતા હો તો ધ્યાન રાખો કે તેના માટે હંમેશા લાલ કાલવની વાટનો ઉપયોગ કરો. બીજી તરફ જો તમે ઘીનો દીવો પ્રગટાવતા હો તો તેમાં હંમેશા રૂની વાટનો ઉપયોગ કરો. દીવો કેટલી વાર ફેરવવો જોઈએ? ધાર્મિક ગ્રંથો અનુસાર પૂજા કરતી વખતે સૌથી પહેલાં ભગવાનના ચરણોમાં 4 વાર દીવો ફેરવવો જોઈએ. ત્યારબાદ 2 વાર નાભીની સામે, 1 વાર ચહેરા તરફ અને પછી માથાથી પગ સુધી 7 વાર ફેરવો. આ રીતે દીવાને કુલ 14 વાર ફેરવવો જોઈએ. ધ્યાન રાખો કે આરતી કર્યા પછી દીવો ક્યારેય જમીન પર ન રાખવો. તેને હંમેશા થાળીમાં અથવા ઊંચી જગ્યાએ રાખો. દીવો પ્રગટાવવાથી શું ફાયદો થાય છે? શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે દીવો પ્રગટાવવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. દીવો પ્રગટાવવાથી ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. સકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે. જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે. નિયમિત રીતે દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. રાજી થાય છે પ્રભુ. જો દીવો પ્રગટાવવાની સાથે જ જ્યોત ઊંચી થઈ જાય તો તે ખૂબ જ શુભ સંકેત છે. આ બતાવે છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે. તે તમારી પૂજા સ્વીકારે છે અને તમારા પર તેમના આશીર્વાદ વરસાવે છે. તમારા પર ભગવાનના આશીર્વાદ દીવાની જ્યોતમાં પ્રતિબિંબિત થાય છે. વાસ્તુ દોષોમાંથી મળે છે મુક્તિ. દીવાની જ્યોત ઊંચી રહે તે દર્શાવે છે કે ઘરની ઉર્જા સકારાત્મક છે અને નકારાત્મકતાનું કોઈ નિશાન નથી. તેની સાથે જ દીવાની ઊંચી જ્યોત દર્શાવે છે કે ઘર વાસ્તુ દોષોથી સંપૂર્ણ રીતે મુક્ત છે. વાસ્તુ અનુસાર દોષમુક્ત ઘરમાં જ દીવાની જ્યોત ઊંચી થાય છે. અનુકૂળ થયા છે ગ્રહો. જ્યારે દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે ઊંચી અને સારી રીતે પ્રગતિ જ્યોત સૂચવે છે કે પરિવારમાં ગ્રહો દ્વારા આશીર્વાદ છે અને કોઈ ગ્રહો પ્રતિકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ કરી રહ્યા નથી. તમારી અને તમારા પરિવારના સભ્યોની કુંડલીમાં કોઈ ગ્રહ દોષ નથી. મળે છે સારા સમાચાર. દીવાની ઊંચી જ્યોત એ સંકેત છે કે તમને ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. જો તમે લાંબા સમયથી કોઈ ખાસ વસ્તુની રાહ જોઈ રહ્યા છો તો તે પૂર્ણ થવાના આરે છે. આ તમારા ઘર અને પરિવાર માટે સારો સમયની નિશાની છે. ઘરમાં સવાર સાંજ દીવો પ્રગટાવવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહે છે અને સકારાત્મક ઉર્જા બની રહે છે. દરેક વ્યક્તિ પૂજાના સમયે દીવો પ્રગટાવવાની પરંપરાનું પાલન કરે છે, પરંતુ દીવા પ્રગટાવવાના કેટલાક નિયમો છે. મોટાભાગના લોકો તે નિયમનું પાલન કરતા નથી, જેના કારણે તેઓ પૂજાનું શુભ પરિણામ મેળવી શકતા નથી. તમારા દ્વારા કરવામાં આવેલી પૂજાનું સંપૂર્ણ પરિણામ મેળવવા માટે તમારે દીવો પ્રગટાવવાના નિયમનું પણ પાલન કરવું જોઈએ. ચાલો અમને જણાવો. દીવો પ્રગટાવવાના નિયમો જાણો. પૂજા સમયે જે દીવો પ્રગટાવવામાં આવે છે તે દીવો સ્વચ્છ અને સુગંધ હોવો જોઈએ.
તેની સાથે એ પણ ધ્યાન રાખો કે પૂજામાં ઉપયોગમાં લેવાતો દીવો અખંડ હોવો જોઈએ. તે ક્યાંકથી પણ તૂટેલો ન હોવો જોઈએ. પૂજામાં તૂટેલા દીવાનો ઉપયોગ કરવાથી અશુભ અસર થાય છે. જ્યારે તમે પૂજાની શરૂઆતમાં દીવો કરો છો ત્યારે ખાસ ધ્યાનમાં રાખો કે દીવામાં ઘી કે તેલ યોગ્ય માત્રામાં હોય, જેથી પૂજાના અંત પહેલાં દીવો ઓલવાઈ ન જાય. પૂજાની વચ્ચે દીવો ઓલવવો એ અશુભ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે પૂજાના દીવા સિવાય અન્ય કોઈ દીવો કે ધૂપ ન પ્રગટાવવો જોઈએ. પૂજા દરમિયાન ઘીનો દીવો પ્રગટાવ્યા પછી તરત જ બીજો તેલનો દીવો ન કરવો. દીવો પૂજા સ્થળની મધ્યમાં અને ભગવાનની મૂર્તિની સામે રાખવો જોઈએ. જો તમે ઘીનો દીવો કરો છો તો ઘીનો દીવો તમારી ડાબી બાજુ રાખો, અને જો તમે તેલનો દીવો કરો છો તો તેને તમારી જમણી બાજુ રાખો. તેલના દીવામાં લાલ વાટનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે, અને ઘરના દીવા માટે રૂની વાટનો ઉપયોગ કરવો યોગ્ય માનવામાં આવે છે. પૂજા સ્થળમાં દીવો ક્યારેય પશ્ચિમ દિશામાં ન રાખવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આર્થિક નુકસાન થઈ શકે છે. મુખ્યત્વે ભગવાનને દીવો કરતી વખતે ફૂલવાટ એટલે કે ઘોડવાટનો ઉપયોગ થાય છે, અને માતાજીને દીવો કરો ત્યારે લાંબી વાટનો ઉપયોગ થાય છે. ઘરમાં દીવો કરવાથી ઘરમાં રહેલી નેગેટિવિટી દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. દરરોજ મંદિરમાં દીવો કરવા માટે પિત્તળના દીવાનો ઉપયોગ કરવો જોઈએ. તે શુભ માનવામાં આવે છે. સ્ટીલ કે અન્ય ધાતુમાં દીવો કરવાથી શુભ ફળ મળતું નથી. માટીના દીવાનું પણ એક મહત્વ છે. ઘરની બહાર કોઈ છોડમાં દીવો કરવો હોય તો આ સમયે માટીના દીવાનો ઉપયોગ કરવો જોઈએ. દિવાળીએ આ જ કારણથી આપણે માટીના દીવાનો ઉપયોગ કરીએ છીએ. મંદિરમાં દીવો ભગવાનની ખૂબ જ નજીક ન હોવો જોઈએ. થોડો દૂર રાખવો જોઈએ. માતાજીને દીવો કરો તો હંમેશા ઘીનો રાખવો જોઈએ. હનુમાનજીને હંમેશા તેલનો દીવો કરવો જોઈએ. એવી માન્યતા છે કે ભગવાનની પૂજાના દિવસે 2 વખત સવાર અને સાંજે અત્યંત શુભ માનવામાં આવે છે. ધ્યાન રાખો કે આરતી કરતી સમયે પૂજાની થાળીમાં પહેલાં અને ત્યારબાદ પુષ્ય અર્પિત કરી દીવો રાખો. જ્યારે પણ તમે દેવી દેવતાઓની આરતી કરો ત્યારે ધ્યાન રાખો કે તમે બેઠા ન હો. જો તમે શારીરિક રીતે ઊભા રહી શકતા નથી અથવા કોઈ કારણસર ઊભા નથી થઈ શકતા તો તમે ભગવાનની માફી માંગીને આરતી પૂર્ણ કરી શકો છો.